તો મિત્રો આજે આપણે આ નવો એક ટોપિક શીખીએ છીએ કે કેટલા ત્રિકોણ છે. અહીંયા ત્રણ આકૃતિ આપી છે. ત્રિકોણ એટલે ખબર છે, ત્રિકોણ એટલે ત્રણ ખૂણાવાળી આકૃતિ. આ ત્રિકોણ છે. તો આની અંદર આવા ઘણા ત્રિકોણ છુપાયેલા છે. આ આકૃતિની અંદર જોઈએ તો આ એક ત્રિકોણ છે, પછી આ બીજો ત્રિકોણ છે, અને આખો ગણીએ તો ત્રીજો ત્રિકોણ છે. બરાબર છે. તેવી રીતે આ આકૃતિની અંદર એકની અંદર બીજો, એ રીતે ઘણા ત્રિકોણ છુપાયેલા છે. બીએસસી, એનએમએમએસ, સીઈટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવે છે. તો આ પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા, આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરશું? તો પાછળ ઓમદેવ સીધા બેઠો, પલોટી વાળો. આવા પ્રશ્નો પરીક્ષામાં આવે તો આ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરવું, તો એ આજે આપણે શીખવાના છીએ. તો બરાબર ધ્યાન આપજો. બરાબર છે. તો આને ઝડપથી આવડી જાય છે, એકદમ ઈઝી, પણ શું આપણે ધ્યાન આપવું પડે. બરાબર છે. તો હવે આપણે આ ચાલુ કરીએ છીએ લેક્ચર. ધ્યાનથી જોજો બધા. ચલો, હવે અહીંયા એક આકૃતિ છે મારી સામે. બરાબર છે. તો આ આકૃતિની અંદર સમજજો, આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે એવું પૂછ્યું છે. ચલો, કેટલા ત્રિકોણ છે? ચલો, આ આકૃતિની અંદર તો આપણે ગણીએ. પહેલા સિમ્પલ રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો જોજો. આ એક ત્રિકોણ છે, હે, એક ત્રિકોણ થયો. ચાલો, હવે અહીંયા જોજો, આ બીજો ત્રિકોણ છે. ચાલો, હવે અહીંયાથી આમ જો, આ ત્રીજો ત્રિકોણ છે. તો ટોટલ કેટલા ત્રિકોણ થયા અહીંયા? પણ આપણે આ રીતે ગણી શકાય નહીં. અહીંયા સિમ્પલ આકૃતિ આપી છે એમાં ગણી શકાય, પણ આમાં અને આના કરતા હાર્ડ આકૃતિ આવે તો આ રીતે ગણી શકાશે નહીં. તો એને આપણે બિલકુલ શોર્ટ ટ્રીકથી અને શોર્ટ પદ્ધતિથી આપણે એને ગણવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. તો ચાલો, હવે બધાનું ધ્યાન આપણે અહીંયા એક નંબરની આકૃતિ આપણે લઈએ છીએ. આની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે શીખવું છે. તો બરાબર ધ્યાન આપજો. તો હું શું કરું છું, અહીંયા જેટલા ખાના છે, ત્રિકોણ બને છે, અહીંયા હું લખું છું 1, અહીંયા લખું છું 2. ખ્યાલ આવી ગયો? આમાં દેખાય છે, મારે જોવું છે. ચાલો, અહીંયા લખ્યા 1, અહીંયા લખ્યા 2. હવે શું કરવાનું? તો આ બે નો સરવાળો કરવાનો. 1 + 2 કેટલા થયા? 3. તો આ આકૃતિની અંદર ટોટલ 3 ત્રિકોણ છે. કેટલા છે? સરસ. હવે આપણે એનાથી થોડી ખાડ આકૃતિ જોઈએ. અહીંયા જુઓ, આકૃતિ નંબર 2. હવે પૂછે કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે, તો આપણે સેમ આ જ પદ્ધતિ આપણે અપનાવવાની છે. અહીંયા 1, 2, 3. હવે શું કરશું? આ જે આપણે અંકો લખ્યા એ બધાનો સરવાળો કરશું. ચલો, 3 ને 2 5 ને 1 6. તો આની અંદર કેટલા ત્રિકોણ થશે? 6. આપણે ગણીએ, ખરેખર 6 થાય છે. તો જુઓ, સમજજો. એક તો આ પહેલો ત્રિકોણ, આ એક ત્રિકોણ, પછી અહીંયાથી આ બીજો ત્રિકોણ, ચલો, પછી અહીંયાથી આ ત્રીજો ત્રિકોણ. સમજજો, 3 ત્રિકોણ થયા. બરાબર. પછી જો અહીંયાથી માંડી અને આ એક ત્રિકોણ, પછી અહીંયાથી માંડી અને આ બીજો ત્રિકોણ, એટલે 2 થયા. અને ચલો, હવે આ આખો ત્રિકોણ, એટલે કેટલા થયા? 6. તો થઈ ગયા 6 ત્રિકોણ. તો ચલો, આ રીત સરળ પડે કે આ રીત સરળ પડે? સરસ, વેરી ગુડ. આ રીત આપણને સરળ પડે. તો હવે આપણે તમામ આકૃતિઓની અંદર જ્યારે ત્રિકોણ શોધવાના થશે તો આપણે આ રીતનો ઉપયોગ કરીશું. ચલો, હવે તમારામાંથી આ બોલવાનું છે કે શું કરશું? આની અંદર ત્રિકોણ ગણવા છે તો શું કરશું? સેજાક બોલો. હા, ચલો, અહીંયા નંબર મારી દઈએ. 1, 2, 3, 4. હવે કોઈ કહેશે મને કેટલા ત્રિકોણ છે આકૃતિની અંદર? હે, ટોટલ 10. કેટલા ત્રિકોણ છે? ચલો, હવે આવી આકૃતિ પૂછાય ત્રિકોણ વાળી, તો આ 3 આકૃતિ હોય આવી, અથવા તો આવા વધારે ભાગ પાડેલા હોય. કોઈ આકૃતિ આવી હોય જો કે જેની અંદર વધારે ભાગ પાડેલા છે, તો આવડે કે ના આવડે? હવે આ બધામાં આપણે શું કરશું? નંબર પાડી દેવાના, અને એ નંબર ક્રમમાં નંબર પાડી દેવાના. બધા શું કરવાનું? ક્રમમાં નંબર પાડી અને એ બધાનો સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે. હવે બધાને આવો પ્રશ્ન આવે તો બધાને આવડે? સરસ, વેરી ગુડ. ચલો, હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે. હવે અહીંયા જુઓ, આપણે આગળ જોઈએ શું જોયું? અહીંયા ત્રિકોણ કેવા છે? બધા ઊભા. અહીંયા ડિવાઈડ કરે છે કેવા? ઊભા.
હવે આપણે જોઈએ છીએ તો આ ત્રિકોણની અંદર આડા ત્રિકોણ છે, જો આડી લાઈન, પેલામાં ઊભી લાઈન હતી, અહીંયા આડી લાઈન છે. તો ચલો આપણે અહીંયા 1 નંબરની આકૃતિ લઈએ છીએ. તો આની અંદર કેટલા ત્રિકોણ છે? કોઈ કહેશે? આ આકૃતિને જોઈને તમે બોલી શકો કેટલા છે? બોલો. 6. કેવી રીતે 6? ના, એ પદ્ધતિ નથી બેટા. હવે આપણે આની અંદર પેલી આકૃતિમાં શું હતું? ઊભી રીતે ડિવાઈડ કરેલા છે. આગળની આકૃતિમાં શું હતું? ઊભા ત્રિકોણ હતા. અહીંયા આડી લાઇનિંગ છે, જુઓ. પેલામાં ઊભી લાઇનિંગ હતી, આમાં આડી લાઇનિંગ છે. તો આવી આકૃતિ આવે તો આપણે કેવી રીતે શોધી શકીએ કે કેટલા ત્રિકોણ છે? તો જો સરળ રીત છે એકદમ. જો અહીંયા જેટલી આડી લાઈન છે ને, આડી લાઈન એ ગણી નાખો. ચલો, આ એક આડી લાઈન છે, આ બે આડી લાઈન છે, આ ત્રીજી આડી લાઈન છે. તો આની અંદર ત્રિકોણ કેટલા થશે? 3. ચલો હવે જો આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણની અંદર હવે મને કહો કેટલા ત્રિકોણ છે? બોલો. 6. કેટલા છે? આપણે અહીંયા નંબર પાડી દઈએ. 1 2 3 4 5 અને 6. તો આડી લાઈન કેટલી છે? 6. તો આની અંદર ત્રિકોણ કેટલા થાય? 6. તો આપણે ગણી શકીએ કે કેવી રીતે 6 થાય છે. જો આ એક ત્રિકોણ સમજજો, પછી અહીંયાથી આ બીજો ત્રિકોણ, પછી આ ત્રીજો ત્રિકોણ, આ ચોથું ત્રિકોણ, આ પાંચમું ત્રિકોણ અને આ છઠ્ઠું ત્રિકોણ. થઈ ગયા 6. તો આ પદ્ધતિથી આપણે ગણી શકીએ. અહીંયા આડી લાઇનિંગ છે, યાદ રાખજો. એમાં આડી લાઇનિંગ ગણવાની છે. જ્યારે હમણાં આગળ જોઈએ એમાં શું હતું? ઊભી લાઇનિંગ હતી. એમાં આપણે નંબર પાડી અને બધાનો સરવાળો કરવાનો છે. આ બે વસ્તુ યાદ રહી ગઈ બધાને? હે ને? ચાલો હવે અહીંયા નંબર 2 આકૃતિ આવે છે, બરાબર. હવે આ બીજા નંબરની આકૃતિની અંદર આપણે ગણીશું. પહેલા શું હતું આગળ? અહીંયા જો ઊભી લાઇનિંગ, પછી શું આવ્યું? આડી લાઇનિંગ. અને આની અંદર ઊભી અને આડી બંને છે. જો અહીંયા આડી લાઇનિંગ છે અને આ ઊભી છે. આમાં ઊભી અને આડી છે. તો આપણે કઈ કરવાનું નથી, આગળ જે રીતે શીખ્યા છે એ જ રીત કરવાની છે. ચલો પહેલા આપણે ઊભી લાઇનિંગમાં શું કરતા હતા? પહેલા નંબર? યસ, 1 2 3 અને 4. ચલો આનો સરવાળો કરી દઈએ એટલે આપણને ઊભા ત્રિકોણ મળી જાય. કેટલા થાય? 10. કેટલા થયા? 10. હવે જુઓ 1 2, આ બેનો સરવાળો કરો. 2 ને 3. ચલો અહીંયા આડી લાઇનિંગ છે. 1 2, 2 ને 3. હવે આ 3 નો સરવાળો કરી દઈએ આપણે. 10 + 3 + 3 કેટલા થાય? આ આકૃતિની અંદર 16 ત્રિકોણ છે. આની અંદર કેટલા ત્રિકોણ છે? તો હવે આવી આકૃતિ હોય, આવી હોય કે ઊભા ત્રિકોણ વાળી આકૃતિ હોય આગળ વાળી, તો હવે આવડે? ચલો સરસ. હવે આપણે એનાથી થોડી હાર્ડ આકૃતિ લઈએ. આની અંદર કેટલા ત્રિકોણ થાય છે એ આપણે ગણવા છે. તો શું કરીશું? તો બિલકુલ સરળ રીત છે. તમે જુઓ, હું શું કરીશ? આ આકૃતિની અંદર નંબર પાડી દઈશ. 1 2 3 અને 4. આટલું આવડે? આવડે ને? હવે છેલ્લે મેં કયો આંકડો લખ્યો? શું લખ્યું? એને આપણે 2 ગુણી નાખ્યું. તો આની અંદર 8 ત્રિકોણ છે. કેટલા છે? ગણવા છે? ચાલો ગણીએ. ચાલો પહેલા જુઓ, 1 2 3 4 તો છે જ. 4 તો ખરા ને? ચાલો હવે અહીંયા જુઓ, આ 5, પછી આ 6, પછી આ 7 અને આ 8. થઈ ગયા? ખ્યાલ આવી ગયો? તો ટોટલ 4 અને 4 પેલા એટલે ટોટલ કેટલા થયા? 8. તો આની અંદર 8 ત્રિકોણ થાય છે. ખ્યાલ આવી ગયો? હવે સેમ આ જ રીતે છે આ બીજી આકૃતિ, થોડીક એનાથી વધારે ત્રિકોણ બનાવેલા છે. ચલો અહીંયા આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 અને 8. ચલો હવે આની અંદર કેટલા ત્રિકોણ છે એ જાણવું છે. તો આપણે છેલ્લે કયો અંક લખ્યો? એને આપણે 2 ગુણી નાખો. તો આની અંદર 16 ત્રિકોણ થાય. કેટલા ત્રિકોણ થાય? છે ને? ઈઝી. હવે આ તમારે ગણવાનો છે. આ તમારે ગણવાનો છે. ચલો અહીંયાથી ચાલુ કરો ગણવાનું. નંબર 1. 24. વેરી ગુડ. અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો છેલ્લો આપણો આંકડો આવે છે 12. તો એને 2 ગુણો તો 12 × 24. તો આની અંદર 24 ત્રિકોણ થાય છે. અહીંયા આપણે ગણ્યા, પણ આ મોટી આકૃતિની અંદર ગણતા વાર લાગે. બરાબર છે? એટલે આપણે ગણતા નથી, પણ તમને વિશ્વાસ છે કે આ 24 છે એ સાચા છે. સાચા છે? સરસ, વેરી ગુડ. ચલો એના પછી હવે આની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે જાણવું છે.
ચાલો તો અહીંયા શું કરશું નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 અને 8 તો છેલ્લે કયો અંક લખ્યો 8 એને આપણે 2 ગુણીએ તો 8 દુ 16 ચલો હજી આપણે 12 બાકી છે તો 12 ની આકૃતિ પણ તમે જો એના જેવી જ છે તો અહીંયાથી 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 દુ 16 આ બેનો સરવાળો કરો તો કેટલા થાય તો આની અંદર ટોટલ કેટલા ત્રિકોણ છે 32 ચલો કેટલા ત્રિકોણ છે અહીંયા આમાં 32 ચલો હવે આ તમારે ગણવાની છે અને આના જવાબ આપવાનો છે તમારે બરાબર છે આ તમારા માટે છે પ્રેક્ટિસ માટે ચલો અહીંયાથી ચાલુ કરવાનું આપણે ગણવાનું જો હું તમને કહી દઉં આ એક નંબર અહીંયા એક નંબર અહીંયા એક નંબર હવે ગણો જો એક વસ્તુ કહી દઉં તમને સિમ્પલ અહીંયા પહેલા આપણે આ ચોરસ લઈએ તો આની અંદર કેટલી થશે આપણે અહીંયા આગળ જોયું કેટલી થશે 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 દુ 16 એકમાં 16 થાય છે જો અહીંયા એક ચોરસ છે એમાં કેટલી થાય છે 16 તો સેમ એના જેવું જ બીજું અહીંયા છે જો એટલે આની કેટલી થાય 16 ચલો સેમ એના જેવું 12 છે તો આની કેટલી થાય તો કેટલી થઈ 16 16 16 સરસ આની અંદર કુલ 48 ત્રિકોણ છે ખ્યાલ આવી ગયો ચલો એના પછી ચલો અહીંયા જો બધાય ચલો આ પહેલી જે આકૃતિ છે એની અંદર કેટલા ત્રિકોણ છે આપણે જાણવું છે બરાબર છે તો હું તમને એક સિમ્પલ રીત શીખવાડું છું પહેલા તો આપણે જે મુખ્ય ત્રિકોણ છે ને એ લઈ લેવાનું મુખ્ય ત્રિકોણ કેટલા હોય એક કેટલા હોય એની અંદર હવે આ મુખ્ય ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે આ એક ત્રિકોણ છે જો આ એક ત્રિકોણ છે બરાબર એક છે ને તો એ એક ત્રિકોણના 4 મૂકો એટલે કેટલા થાય હવે અહીંયા જુઓ મુખ્ય ત્રિકોણ કેટલા છે એક ચલો એની અંદર આ એક ત્રિકોણ છે તો એક વખત 4 મૂકો પછી આની અંદર પણ બીજો એક ત્રિકોણ છે એના પણ અહીંયા 4 મૂકો બરાબર છે એની અંદર કોઈ ત્રિકોણ નથી એટલે આ ત્રણનો સરવાળો કરો તો આની અંદર કેટલા ત્રિકોણ થાય 9 ત્રિકોણ થાય ખ્યાલ આવી ગયો હે ચાલો હવે આ તમારે જાતે ગણવાનું છે યસ કેટલા થયા 13 સરસ જો પહેલા આપણે શું કરશું મુખ્ય ત્રિકોણનો એક મૂકી દો ચલો મુખ્ય ત્રિકોણ છે આ મુખ્ય ત્રિકોણનો આપણે એક મૂકી દીધો ચલો એની અંદર કેટલા ત્રિકોણ છે તો જો આ એક ત્રિકોણ એટલે એક ત્રિકોણનો 4 પછી આ બીજો ત્રિકોણ એના 4 અને આ એક ત્રીજો ત્રિકોણ એના 4 હવે આની અંદર કોઈ ત્રિકોણ નથી આનો સરવાળો કરજો કેટલા ત્રિકોણ થશે આની અંદર હવે આપણે ભાગ 2 ની અંદર આગળના ત્રિકોણ ચલાવશું બરાબર છે આપણે અહીંયા આના મોટા ભાગના પ્રશ્નો આપણે અહીંયા રજૂ કરશું આપણે ભેગા મળીને એનું સોલ્યુશન કરશું બરાબર છે તો આજના માટે આપણે ત્રિકોણની અંદર આપણે શું જોયું પેલા રિવિઝન કરી લઈએ એકવાર ચાલો પહેલેથી રિવિઝન કરી લઈએ હાલો ચાલો પહેલા ઊભા ત્રિકોણમાં શું કરશું નીચે નંબર આપશું એ નંબરનો સરવાળો બરાબર છે એના પછી અહીંયા આવશે આડા ત્રિકોણમાં શું કરશું જેટલી આડી લાઈન હોય એ ગણી નાખશું એટલા ત્રિકોણ થશે ચલો એના પછી આવશે આડા અને ઊભા તો પહેલા આપણે ઊભા ત્રિકોણ છે એ ઊભા ત્રિકોણની રીતે 3 3 ગણી નાખશું બરાબર છે એના પછી શું આવશે ચોરસની અંદર ત્રિકોણ તો એની અંદર આપણે શું કરશું નંબર આપશું નંબર આપી છેલ્લે નંબર આપ્યો એને આપણે કેટલાય ગુણશું 2 વડે ચલો આની અંદર પણ એ રીતે છે અને આની અંદર પણ એ રીતે જ ગણશું ચલો એના પછી અહીંયા આપણે સેમ એના જેવી આકૃતિ છે આ એક આકૃતિ હશે એની અંદર પછી એના જેવી જ બીજી આકૃતિ હશે તો એની અંદર કઈ કરવાનું નથી પહેલા મોટાનું પછી નાનાનું કરવાનું બે સરખું થશે અને એનું ટોટલ કરવાનું થશે એવી જ રીતે અહીંયા એ જ આકૃતિ 1 2 અને 3 વખત થશે બરાબર છે આને આપણે જો આના 16 થતા હોય તો આપણે 1 2 અને 3 વડે ગુણી નાખીએ તો 48 આવી જાય બરાબર છે ચલો એના પછી શું જોયું આપણે કે ત્રિકોણની અંદર ત્રિકોણ તેમાં પહેલો મુખ્ય ત્રિકોણ પછી એની અંદર જેટલા ત્રિકોણો એમ 4 4 એડ કરતું જવાનું છે એટલા ત્રિકોણ અહીંયા થશે આ એના જેવો જ છે બરાબર છે અને તમને આ છેલ્લે પ્રેક્ટિસમાં આપ્યો મુખ્ય ત્રિકોણ એની અંદર 1 2 અને 3 ત્રિકોણ છે તો 3 વખત 4 એડ કરવાના થશે એના પછી આપણે ભાગ 2 ની અંદર બીજા આવા ત્રિકોણના પ્રશ્નો જોઈશું